વ્યક્તિ સવારે ટિફિન લઈને નીકળે છે, આખો દિવસ ઓફિસ પર કામ કરે છે. દિવાળી જેવા તહેવારોમાં તો ઘણીવાર ઓવરટાઈમ કરે છે, કેમ કે સેલેરી કરતા થોડી વધારે એક્સ્ટ્રા ઇન્કમ થઈ શકે ને એ માટે. જો વ્યક્તિ પોતાના માટે ઓછું પણ પરિવાર માટે વધારે વિચારતા હોય છે. મિત્રો, તમે બધા જ આ વાત સાથે સહમત હશો. આ બધું જ વિચારોમાં વ્યક્તિ એક વાત તો વિચારવાનું ભૂલી જ જાય છે કે એમને પોતાની જન્મ તારીખ ખબર છે, પણ પોતાને અંતિમ દિવસની તારીખ ખબર નથી. ન કરે નારાયણ, અને એ વ્યક્તિ સાથે કદાચ એ બન્યું તો એ પરિવારની ખુશીનું શું, એ બાળકોના શિક્ષણનું શું, અને એ ભવિષ્ય જેના માટે તમે પ્લાનિંગ કરી રહ્યા છો એ ભવિષ્યનું શું. હવે તમને જો આ વાતથી વિચાર આવતો હોય તો માત્ર 600 થી 700 રૂપિયા જેવી નાની રકમ દર મહિને તમે ઇન્વેસ્ટ કરીને પોતાના પરિવારને 2 કરોડ સુધીનો ટર્મ ઇન્સ્યોરન્સ અપાવી શકો છો અને આખા પરિવારને સુરક્ષિત કરી શકો છો. હવે જેવી રીતે આજના સમયમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ જરૂરી છે, એવી જ રીતે ટર્મ ઇન્સ્યોરન્સ પણ ત્યાં જરૂરી બન્યો છે. મિત્રો, ઉપર બાયોમાં લિંક છે, લિંક પર ક્લિક કરી અને તમે એક જ જગ્યા ઉપર 51 કરતા પણ વધારે ટર્મ ઇન્સ્યોરન્સ કંપનીઓના પ્રીમિયમની કમ્પેરિઝન કરી શકશો અને તમારા પરિવાર માટે બસ ટર્મ ઇન્સ્યોરન્સ સિલેક્ટ પણ કરી શકશો. અહીંયા બીજો બેનિફિટ તો એ છે કે 15% સુધીના અલગ અલગ ડિસ્કાઉન્ટ પણ તમને પ્રાપ્ત થશે. તો છે ને મજેદાર વાત? તો મહિનાની નાની એવી બચતથી પરિવારને સુરક્ષિત કરવાનો આ વિચાર તમને કેવો લાગી રહ્યો છે? જરૂરથી કોમેન્ટ કરજો અને આ વાત આપના મિત્રની સાથે શેર પણ કરજો.